હાલો યુટ્યુબ ફેમિલી, મારો નવો વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। ને જો મિત્રો, અત્યારે દી ઉગી જશે તો બધાને ગુડ મોર્નિંગ। અને આપણે જો ખેતરમાં વ્લોગ સ્ટાર્ટ કર્યો છે। અને આપણે કાલે માંડવીમાં રાપ મારેલી છે, એટલે કે માંડવીને રાપ લાવેલી છે। અને જો આપણે આજ સવારમાં વહેલા ભેળી કરવા આવ્યા હતા। અને આ જો આપણે અત્યારે અડધી ભેળી કરી દીધી છે। સવારમાં વહેલા 5 વાગ્યામાં ઊભા થઈને વહી આવ્યા ખેતરમાં। તો જો મિત્રો, ઠેઠ આયલી ભેળી કરતાં આપણે અડધે પગી જશે અને અડધી ભેળી થઈ ગઈ છે। અને અત્યારે તો દીએ ઉગી ગયો છે, કારણ કે આપણે વહેલા ભેળી કરવા માંડ્યા હતા, એટલે આપણે અડધી ભેળી થઈ ગઈ। અને ટાટા પરની ભેળી કરવાની મજા આવે, તડકોને એવું ન હોય, એટલે બહુ ગરમી ન થાય અને વહેલા કામ કરીએ તો કામ કરવાની મજા આવે। અને હવે જો આપણે અડધી ભેળી કરવાની છે, તો આ બધું ભેળી કરે છે અને આપણે જઈએ છીએ ભેળી કરવા। અત્યાર સુધી આપણે ભેળી જ કરતા હતા, અત્યારે વ્લોગ સ્ટાર્ટ કર્યો તો અહીંયા તો બધા ભેળી કરે છે અને અડધી ભેળી થઈ ગઈ છે। ને વહેલા ભેળી કરવાની મજા જ આવે। અહીંયા તો અમારા ભાવેશભાઈ બધા ભેળી કરે છે। તો હાલો મિત્રો, જો આપણે આવી ગયા છીએ ખેતરમાં આજ વહેલા, કારણ કે સવારના વાગ્યા છે 5:05 થોડીક વાર છે મિત્ર, પણ આપણે આવી ગયા છીએ સિંગ ભેળી કરવા માટે। તો આપણે આજ વહેલા સિંગ ભેળી કરવાની છે, એટલા માટે આજ વહેલા આવી ગયા છીએ। અને હજી તો મિત્રો ઘણું બધું અંધારું છે, ઝાંખા ઝાડવાને એવું દેખાય છે, બીજું કંઈ દેખાતું નથી। અને અમે બધા માંડવી ભેળી કરીએ છીએ, તો કોઈના ફેસ દેખાતા નથી, કારણ કે ઘણું બધું અંધારું છે, એટલા માટે। અને તમને થોડો અવાજ આવતો જ હશે અમે સિંગ ભેળી કરીએ એનો। ને અત્યારે જો આપણને પવન ચક્કીનું લેટું દેખાય છે, અને ઘણું બધું અંધારું છે અને દૂર છે તોય આપણને દેખાય છે। અને હજી દી ઉગવાની વાર છે, તો મિત્રો અમે કરીએ છીએ માંડવી ભેળી। તો જો અહીંયા અમારા ભાવેશભાઈ બધા ભેળી કરે છે મિત્રો માંડવી। તો વહેલા સાડી ગયેલા છે કામે। જો હવામાં વહેલા 5 વાગ્યાને ભેગું કરવા મળ્યા છે, હવે સમજું 10 કલાકનું ભેગું કરવાનું, જો આગળ ભેગું કરી નાખ્યું એમ કે ડાયરી વાટવા વાટી પડી। હવે હમીરભાઈને જે કહેવું હોય કહી નાખે, આપણે અત્યારમાં ટાઈમ ન વધારે ટાઈમ પાસ કરવાનો। અત્યારે તો અડધી માંડવી ભેળી થઈ ગઈ છે અને અડધી ભેળી કરવાની છે। તો હવે મળીએ ટાટા પરને ભેળી કરવા, એટલે હટ વહેલા ભેગી થઈ જાય। ગોળા ખાવાય તો આવી જાવ તારા। તો હાલો મિત્રો, તો સા આવી ગઈ છે। સવારમાં અંદર કાળી સા પીને એવા, એટલે દૂધ વિનાની સા પીને એવા, હવે દૂધવાળી સા આવી ગઈ છે। હાલો મિત્રો, સા પીવા। તો જો દૂધવાળી સા આવી ગઈ છે ને બધા સા પીવા બેસી જશે। ને પોરો ખાઈ લઈને એનો કહ્યો કે સવારમાં વહેલી ભેળી કરવા આવી જશે। સા પાણી પી લે ને પોરો ખાઈ લે, પછી પાછા ભેળી કરવા મળી। તો જો મિત્રો, હવે આપણે સિંગ ભેળી થઈ ગઈ છે, એટલે કે બધા પાથરા પડી ગયા છે। જો તમે આખા ખેતરમાં, કારણ કે સવારમાં આપણે વહેલા 5 વાગ્યામાં કામે આવ્યા હતા, એટલે કે હવે આપણે જો 7 વાગ્યા છે ને 7 વાગ્યા તો આપણે બધી માંડવી ભેળી કરી દીધી છે। તો આપણે 7 વાગ્યા તો બધી માંડવી ભેળી કરી દીધી છે, કારણ કે આપણે ટાટા પરના વહેલા કામે ચડી જાય, એટલે માંડવી ભેળી કરવાની મજા આવી। અને રાપે બહુ સારી હાલેલી હતી, એટલે બહુ મજા આવી ભેળી કરવાની, કારણ કે આપણે આજ બપોર સુધીનું કામ હતું, એ આપણે 3 કલાકની અંદર આપણે કામ થઈ ગયું છે। જુઓ તમે મિત્રો, કારણ કે સવારમાં વહેલા કામ કરતા હોય ટાટા પરનું, એટલે મજા જ આવે ને। અહીંયા જો પારેવા મીઠા માંડવી ખાવા, માંડવી સણવા આવ્યા છે। અને હવે આપણે માંડવી ભેળી થઈ ગઈ છે, એટલે હવે આપણે બાજરીના પૂળા વાળવાના છે, બાજરીની સાઈડના, કારણ કે અહીંયા પડખ્યા આપણે છે વાઢી લઈને લણેલી છે, એટલે હવે એ બે ફૂંકાઈ ગઈ છે, એટલે હવે બે આપણે પૂળા વાળી લઈએ। થોડાક એવા પૂળા વાળેલા છે અને થોડાક એવા બાકી છે, તો પૂળા વાળવાનું કામકાજ ચાલુ છે। તો જો મિત્રો, આજે અમે સવારમાં વહેલા માંડવી ભેળી કરતા હતા, કારણ કે કાલની રાપ લાવેલી હતી,
એટલે સવારમાં 5 વાગે ભેળી કરવા આવી જાય ને ભેળી થઈ ગઈ છે સીન. આપણે 7 વાગ્યા તો સીન ભેળી કરી દીધી છે ને હવે આપણે આવી ગયા છીએ પુળાવાળો. જો બાય 2-3 દિવસથી લઈને વાળી પુળા તો જો આવી રીતે પુળા વાળવાના હોય. આપણને બહુ આવડતું નથી પુળા વાળતા. આવી રીતે પુળા વાળી અને હારે છટકાતે આવવા પડે એટલે ત્યાંના થળિયા હરખા થતા થાય. અમારું પરેશી આમ પુળા વાળા છે. તોડી નાખ્યું રાડ. પુળા વાળતા અમારે તો 22 જણ બહુ સારું આવડે પુળા વાળતા. કરી મૂકી દેવા કારણ કે અમારા ભાઈ છે ને ફર્સ્ટ ક્લાસ પૂરો વાળે. પૂરો આને કોઈ વાવમાં ઊંડા ખાવાનું થાય ઠંડા ન થાય પણ અમુક ને થાય. આમ હોય તો આ પરથી પૂરો વાળી તો હમણો થાય ને અવળો થાય. નાડું તણાવે ને એટલે તણાવી પૂરો વાળે એટલે બધો પતંગ ખાતર ને ઢીલો ઢીલો પૂરો વાળો ને એમાં પેક હોય. આમાં આટી પાડવાની સિસ્ટમ પણ હોય. પૂરા વાળા નહીં આમ કરીએ આ ફળિયા વગેરેથી ઝાડાને ફળીએ જવું જોઈએ. આમ કે આમ પૂરો છાંટી જવો જોઈએ. આમ આવી રીતે આવી રીતે પૂરા વાળવાનો હોય ને કરક કરક તૂટી જાય રાડા મેથી તો આપણે હેરથી હાથી પડે નહીં એટલે તૂટી જાય. અને આગળ મિત્ર બધા પૂળા વાળતા હોય ને તો આમનું વાળીને મૂકી દે પણ આ કોઈ ઠપકા રહીને અમારે જો આવી સિસ્ટમ કંઈક છે ને અમારી પાસે પૂળા ઠપકારે પૂળો વાળી તરત આમ ઠપકારી દે ફળિયા હરખા કરી દેવાના. એટલે આવું મેં તે જોયું જ નહીં કે પૂળા ઠપકારે તો શું કરવા કે આપણને જ્યાં ખડકવાની હોય ને ત્યાં પછી આપણે હરખી ખડકે લાગ આવે અને આપણે ભરવો હોય તો હરખો થાય એટલા માટે. અને બીજા બધે તો પૂળા વાળેલા હોય ને તો આમનો પૂળો વાળી એને ઊંચોય ન કરે એમને વાળી મૂકી જ દે. તો આવી રીતે હોય કે નહીં તો પૂળા વાળીને મૂકી દે આમનું અને કાંઈ ઠપકારે નહીં. તો અમારે તો આમ પૂળા વાળી આવી રીતે ઠપકારી નાખે એટલે કે ફળિયા હરખા જ. અને બીજા તો પૂળા વાળેલા હોય ને તો આમ વસાળા હોય પૂળા વાળેલા તો આ આપણે કાંઈ બાજરી લણેલી છે ને તો અહીં ઢીગલો પીડ્યો છે. આને હવે કઢાવવાની છે કારણ કે આગાહી હતી એટલે આપણે ઢીગલો કરી દીધો ભેળી કરી દીધી વરસાદ આવતો એટલે. હવે આને આપણે પૂળા વાળી લઈએ એટલે પછી સાંજના ઓઘા કરી નાખીશું કદાચ ભરી લેવું પછી આપણે કઢાવીશું. એટલે શું છે કે આમાં આપણે ભક્કી ન આવે. હાલો યુટ્યુબ ફેમિલી, તો આપણે તો આજે કાલે હતી આપણે માંડવીને રાપ લાવેલી તો આપણે સવારમાં વહેલા કામે વહી ગયા. સવારમાં 5 વાગ્યા ને ત્યાં અમે રાપે ચડી ગયા અને માંડવી ભેળી કરવા માંડ્યા. પણ સાંજે શું કે અંધારું હતું એટલે મેં વિડીયો હું નહોતો કરી શક્યો, સ્ટાર્ટ ચાલુ નહોતો કરી શક્યો. હું દી ઉગી જાય પછી મેં વિડીયો ચાલુ કર્યો કારણ કે અંધારામાં કાંઈ આવે નહીં, કોઈના ફેસ દેખાય નહીં, કાંઈ દેખાય નહીં એટલા માટે મેં વિડીયો નહોતો કર્યો. દી ઉગી જાય પછી મેં વિડીયો ચાલુ કર્યો છે. તો મિત્રો આપણે તો વહેલા કામે ચડી જાય ને આજે આપણે માંડવીની પાથરા પાડવા નહોતા તો આપણે પાથરા પડી જશે કારણ કે 5 વાગે આપણે કામે ચડ્યા તો 7 વાગે આપણે એ બધી માંડવીના પાથરા પડી જશે અને કમ્પ્લીટ થઈ જશે. આપણા બપોર સુધીનું કામ હતું આપણે ને તો મિત્રો અમારી બધી માંડવી ભેળી થઈ ગઈ છે અને ટાટાપોરની કામ કરવાની બહુ મજા આવી. અને એમાં શું
છે કે ટાટા પરના કામ કરીએ ને તો મિત્રો આપણે થોડા સમયમાં ઘણું બધું કામ થઈ જાય આપણે, કારણ કે આમાં આપણને ગરમી અને પરસેવો ન થાય એટલે આપણને કામ કરવાની મજા આવે. અને તડકા વખતે એટલી બધી આપણને કામ કરવાની ન મજા આવે, કારણ કે આપણને ગરમીનો પરસેવો થાય એટલે તરત એમ થાય કે હાલો પોરો ખાવો યા પાણી પી લઈ. પણ ટાટા પરનું આપણને પાણી પીવું એમ ન થાય અને પોરો ખાવો એમ ન થાય. નકર આપણે મિત્ર અમારે આખા દિવસનું કામ હતું, પણ સવારમાં વહેલા કામે જાય એટલે આપણે 7 દાડિયાનો ટાઈમ થયો તો ભેળી થઈ ગઈ છે. અને પછી તો આપણે પાસે બાજરીની સાઈડના પૂળાય વાળી લીધા, કારણ કે એ ટાટા પરનું આપણે કામ કરવું પડે તો પણ આપણે પૂળાય વળી જશે. અને પછી તડકો થોડોક થઈ ગયો, 9-10 વાગી જાય એટલે આપણે વહી આવ્યા ઘેરે. તો જો મિત્રો મારી પાછળ બાજરી ઊભી છે, પણ એ થોડી કાચી છે, હજી એને લણવાની છે, પણ હજી એક પાણી પી છે એટલે હજી પાસ્તર વાવેલી છે એટલે આપણે હમણાં એને લણવાની નથી. પહેલાં આપણે બાજરીનું જે બીજી આખતર છે એ બાજરીનું કામ પૂરું કરવાનું છે, અને આ માંડવીનું કામ પૂરું કરવાનું છે. એ પછી આ બાજરીનો વારો આવશે, કારણ કે કાચી તો લણાય નહીં અને સારી પાકવા દેવાય. તો જો મિત્રો તમને અમારો વિડીયો ગમે અને સારો લાગે તો લાઇક કોમેન્ટ કરી દેજો. અને આ મિત્રો જો ચેનલમાં હાવ નવા અને પહેલી વાર હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને બસ મિત્રો આવો નવો સપોર્ટ કરતા રહેજો. તો હવે આપણે વિડીયોને અહીં એન્ડ કરવાનો છે. તો બસ મિત્રો હવે આપણે વિડીયોને એન્ડ કરીએ છીએ. તો જ્યાં સુધી આપણે નવા વિડીયોમાં નવા વ્લોગમાં મળીએ ત્યાં સુધી બધાને બાય બાય.